સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષા સામે પિતાનો વિરોધ. મુંબઈમાં 8 ફેબ્રુઆરીએ 7 વર્ષની દીકરીનો દીક્ષા સમારોહ. 19 ડિસેમ્બરે દીકરીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી. આજે અરજી સંદર્ભે કોર્ટમાં સુનાવણી થશે. પિતાની મરજી વિરુદ્ધ માતાએ દીક્ષાનું મુહૂર્ત કાઢ્યું. મારી દીકરી માત્ર 7 વર્ષની છે. મારી કોઈ પૂર્વ સહમતિ લેવામાં નથી આવી. મારી મરજી વિરુદ્ધ મારી દીકરીનું દીક્ષા મુહૂર્ત નક્કી કરાયું. દીકરી 18 વર્ષની થાય તે પછી જો દીક્ષા લે તો મને કોઈ વાંધો નથી. માતાના 7 વર્ષની દીકરીના દીક્ષા સામે પિતાએ વાંધો ઉઠાવ્યો છે અને આ સમગ્ર જે વિવાદ છે તે પહોંચ્યો છે સુરતની ફેમિલી કોર્ટમાં. એ બાળકીના પિતા આપણી જોડે મોજૂદ છે. જે બાળકી જે આગામી દિવસોમાં દીક્ષા લેવા જઈ રહી છે, પરંતુ તેનો વાંધો છે તે પિતા ઉઠાવી રહ્યા છે. જી, સૌપ્રથમ જણાવજો શું હતો સમગ્ર મામલો અને કઈ રીતે આપણે કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે? બસ મારી વાઈફને ને એમના ભાઈની ઈચ્છા એવી હતી કે નાની ઉંમરમાં મારી દીકરીની દીક્ષા થાય ને મારી અને મારા ફેમિલીની ઈચ્છા અત્યારે નહીં હતી. અમારી ઈચ્છા એવી હતી કે દીકરી ભણે, એનું જાતે પોતે ડિસિઝન લે. 18 વર્ષની થાય પછી એનું પોતે જાતે એનું ડિસિઝન લે. એ જે પ્રમાણે દીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો, શું આપની અગાઉની કોઈ સંમતિ લેવામાં આવી? સંમતિ અમારી કોઈ લેવામાં આવી નથી. સંમતિ અમે તો ના જ પાડતા હતા, તો પણ એ લોકો છતાં એ લોકો મુહૂર્ત જાતે લઈને આવી ગયા. અમારે તો પહેલેથી જ ના જ હતી. આપના પત્ની અને આપ એક જોડે રહો છો કે પછી? અમે 6-7 મહિનાથી અલગ રહીએ છીએ ને મારી પત્નીની માંગ એવી હતી કે તમે દીક્ષાની હા પાડો તો હું ઘરે આવવા તૈયાર છું. હું ને મારો છોકરો, મારા 5 વર્ષનો બાબો છે, એમ કે તો જ અમે ઘરે આવશું. એમણે એવું શરત મૂકેલી. પછી મેં સારું, તો પછી મેં વિચારવાનો ટાઈમ પણ માંગ્યો કે 1-2 દિવસ અમને વિચારવા માટે ટાઈમ આપો. તો એમ કે નહીં, હમણાં ને તમે હા પાડો તો જ, નહીં તો પછી હા નહીં પાડો તો પછી અમે ક્યારે તમારા ઘરે આવશું નહીં. દીકરીના દીક્ષા સામે આપને શું વાંધો? મારી દીકરીની ઉંમર બહુ નાની છે. એ બાળ બુદ્ધિ છે. એ ભણે કરે, એનું ડિસિઝન જે હશે અમે દીક્ષા અપાવવા તૈયાર છીએ. એટલે મારો આ વાંધો છે. એ અત્યારે ત્યાં તપસ્યા પણ કરી શકતી નથી. દરેક પિતાની એક આશા, અપેક્ષા અને ડ્રીમ હોય છે બાળકોને લઈને. આપે શું ડ્રીમ છે? બસ મારી દીકરી અત્યારે ભણે એવી મારી આશા છે ને આગળ વધે ને એનું ડિસિઝન જે હશે પછી એને ઈચ્છા હશે તો અમે દીક્ષા અપાવવા તૈયાર છીએ. 18 વર્ષ પછી અમે દીક્ષા અપાવવા તૈયાર છીએ. આપને કઈ ધમકીઓ પણ મળી? ધમકી એના ભાઈ અમારા ઘરે આવેલા. એ એમ કહેતા કે તમે જો દીક્ષા અટકાવવાની કોશિશ કરી તો પછી અમે તમને જોઈ લેશું. ન્યાયપાલિકા પછી શું અપેક્ષા છે? બસ મારી દીકરીની દીક્ષા અત્યારે અટકી જાય. એને 18 વર્ષ પછી એક બિલકુલ આ હતા માસૂમ 7 વર્ષની દીકરીના પિતા કે જેમણે કહ્યું છે કે તેમને દીક્ષા સામે કોઈ વાંધો નથી, પરંતુ જે બાળકી છે તેની ઉંમર 7 વર્ષ છે અને તે હાલ બાળ બુદ્ધિ છે. એટલે આગામી 18 વર્ષની થાય ત્યારબાદ જો દીકરી પોતે જાતે નિર્ણય લેવા માંગતી હોય તો તેમાં તેઓ સહમત છે. તેમાં કોઈ તેઓનો વિરોધ નથી. પરંતુ હાલ જે દીકરી 7 વર્ષની છે કે જે દીકરીની ઉંમર ભણવા ગણવાની છે અને આવા ઉંમરની અંદર જે આ બાળકીને દીક્ષા આપવાનો નિર્ણય જે દીકરીની માતા અને તેના પરિવારે લીધો છે તેની સામે તેઓનો આ વાંધો છે અને તેને લઈને તેઓ દ્વારા કોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા છે. કોર્ટ શું નિર્ણય કરે છે તે હવે જોવું રહ્યું. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.